સદગુરુ મહારાજનો કૃષ્ણ કનૈયા કી જય સત સનાતન ધર્મનો જય આજ કે આનંદ કી જય भजया भोमती जय अपने अपने गुरु महाराज की आप
બોલો 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 એક બોલો
સતગુરુ મહારાજનો આજનો પવિત્ર અને પાવન પ્રસંગ હર્ષ અને ઉલ્લાસનો આનંદનો આપણા સંત શ્રી રણજીતરામ મહારાજના આંગણે સંતો ભક્તોને તેડાવી અનેક ભજન સત્સંગ યોજ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હમણાં ભજનમાં એમ કહ્યું કે શિલાવંત સાધુને વારે વારે નવીઓ પામુભાઈ જેના વગરે નહીં વર્તમાન. આવા શિલાવંત સાધુની વાત કરી તો શિલાવંત સાધુ કેવા કોને? શિલાવંત સાધુ હોય કેવા? કોઈ લાંબી લાંબી દાઢી વાળા હોય એને શિલાવંત કહેવાય, કોઈ પ્રભુજી ધારણ કરી હોય એને કહેવાય. ઘણા બધા પ્રશ્નો ખરેખર થવા જોઈએ. હા તો સંત કોને કહેવાય? હા તો શિલાવંત સાધુ કોને કહેવાય? એટલે તો જપુભાઈ બોલ્યા આવા હાચા રે એ સંતોની માથે હે ભક્તિ નામો ભક્તિ માંગો મેરે ભક્તિનો ભાવ લાગ્યો હોય, શિવ નારાયણની હાથે જેનો મેળ થઈ ગયો હોય એવા સંતની વાત કરું છું. જેમણે અખંડ નામનો આધારો લીધો હોય, જેને અખંડ નામનો જેને સહારો લીધો હોય, એટલે તો કહ્યું છે કે નામ લિયો એને સબલ લિયો સકલ શાસ્ત્રનો ભેદ, એટલે વિના નામે મળતી ગયા ભગવત ચાલો હોય. છ શાસ્ત્રો 18 પુરાણ 4 વેદનું જ્ઞાન જેને જાણી લીધો હોય, આખા વિશ્વને જાણી હોય, પણ એમ કહેવાય છે નિરાજ મહારાજ બોલ્યા જ્યાં સુધી પોતે પોતાને ન જાણ્યો ત્યાં સુધી આ બધી સાધના દીધી અને અધૂરી માની. ખરેખર આવો પ્રશ્ન થવો જોઈએ. પોતાને જાણવો એટલે શું? પોતાને જણાય કઈ રીતે? આવા બધા પ્રશ્નો જો અંતરમાંથી ઉભા ન થાય અને એવો વિચાર ના આવે તો પછી આ ભક્તિ કરવી એ ખરેખર અધૂરી. નિર્મલભાઈ બોલ્યા કઈ ભૈયાને લાગીએ દિલના કેરીમાં હે કોઈ ભૂલા રે એ મોય તો ના ભૂલે લોકો ભૂલા બન જાય ને તો આવા પોત થાય. મેરે મહાધર્મનો મર્મ માન્યો હોય, આ જગતમાં મહાધર્મનો મર્મ આગળ ભગવાન રામચંદ્રની આગળમાં ભગવતી સીતાએ પૂછ્યું કે પ્રભુ મને આ મહાધર્મ શું છે, આ નીચે આ ધર્મ શું છે, આ સાચો ધર્મ શું છે એ બતાવો. પ્રભુની આગળ વિનંતી કરી પ્રાર્થના કરી છતાં પણ પરમાત્મા કહે છે આવું પાત્ર છે નામ રે વસ્તુ ઘણી પાત્ર બની જાય. નિર્મળ મનથી નિરીખીને જોયું પછી એમાં ખોટી મળે નહીં. ખોટ નિર્મળ થઈ કોઈ મહાપુરુષના શરણમાં જઈ, અધિકારી મહાપુરુષ હોય, તત્વજ્ઞાની હોય, જેણે આ પરમ તત્વને જાણ્યો હોય એવા વિવેકી પુરુષની આગળ જઈ નતમસ્તક થઈ શરણમાં ગુરુ મહારાજને આજીજી કરી અને સેવા કરી
અને પ્રેમથી એમ કહેવામાં આવે ને પ્રભુ મને આ મહાધર્મનો મર્મ બતાવો તો 100% વાત જાણવા મળે અને જો એ વસ્તુ જણાઈ જાય ને તો આ અમર સંત મહાપુરુષ બોલ્યા આનંદ ઘડી હેતે ભગવા હરિ મારા સહતો સુભાગી મળ્યા આનંદ ઘડી પછી આનંદની લહેર આવે પછી આનંદની ઘડી એ આખે ઘોર આનંદ થઈ જાય ખરેખર ભક્તિ કરો તો હરજી એકદમ ભેદને જાણો અને હું કહું એ વચનમાં મળો ખરેખર ધણી બાબા રામદેવ પીર બોલ્યા કેમ કે જો ભક્તિ કરવી છે ભજન ગાવું છે ઈશ્વરનો આરાધ કરવો છે સત્સંગમાં જવું છે તો જેમ છે વાતને સમજીને પછી જો કરવામાં આવે ને તો એ અંદરથી એનો ઉભરો આવે અને ખરેખર સાચી સમજણ મળી જાય તો જ આ ભક્તિ કરેલી લેખે લાગે જે કંઈ કરો સમજી વિચારીને કરજો બાપ આ તો સમજ્યા જેવું છે કેમ કે જાણો તો જાણ્યા જેવો જુગ છે અને જાણે અંધારો મટી જાય પ્રકાશ થઈ જાય આટલું કહીને મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજ